સ્વીટી, આ તપેલી કેમ આવી ધોઈ છે? તમારા હાથમાં હરીફરીના તપેલી જ આવે? પણ હરીફરીને તું આ તપેલીને ઘસતી હોય તો આ વાળો ઘસવામાં મોત આવે છે. તો તમે કરી નાખો ને, ઘરમાં પૈણીને તમે આવ્યા છો. તારે મને સલાહ શિખામણ દેવાની જરાય જરૂર નથી. તમે આ દેશો. ઘરમાં હું જેટલું કહું ને એટલું જ તારે કરવાનું છે. વધારે હોશિયારી મારવાની જરૂર નથી. તો નવી લઈ આવી દ્યો તપેલી, એટલે કંઈક સારું કામ. નહીં આવે. આ તપેલીને છે ને ઊંચો ઘસીને સરખી કર. આમાં તારું અને તારા બાપનું થોપડું દેખાવું જોઈએ. જો ભાભી, એક તો મારા જ ઘરમાં રહેવું, હે? અને પાછા બાપા સામે જાવું, એ તમારા સસરા છે, એ ખબર છે ને? હવે આ તારું ઘર ના કહેવાય. કેમ લગ્ન થઈ ગયા મારા? લગ્ન થવાના છે ને તો બસ અને ત્યારે આ પણ કહેજો. આ ઘર છે ને, જ્યારથી હું આ ઘરમાં વહુ બનીને આવી છું ને ત્યારથી આ ઘર મારું જ કહેવાય. દીકરીને કોઈ બાપના ઘરે હક નથી હોતો. તો પણ આ તમારું કે તમને રહેતા આવડે છે? કામ તો બધા મારી પાસે કરાવો, તમારું તો તમે કરો ને જાતે. હે શું કીધું? હવે તમે મારી સામે લવારી, બેરા થઈ ગયા? હવે તું મારી સામે લવારી કરીશ? તમે બેરા થઈ ગયા, બે વાર પૂછો છો. એમ નહીં, પણ હવે તું મારી સામે લવા. અત્યાર સુધી તો તારા મોઢામાં જીભ નહોતી ને. તમે છે ને નહોતી નહીં જીભ આમ લાંબી લાંબી કરીને ખેંચીને બોલાવડાવો છો. જો મારી સામે બોલતા પહેલા ધ્યાન રાખજે, નકર આ ઘરમાંથી ક્યારે નીકળી જઈશ ને ખબર ય નહીં પડે. પણ લગ્ન પહેલા તો આ ઘરમાંથી હું નહીં જાઉં ભાભી. તું તો શું, તારા બાપને પણ આ ઘરમાંથી જવું પડે. બસ કરો ભાભી. હવે જો તમે બાપ બાપ કરતા હોય તો એકવાર મારા પપ્પા આગળ જઈને વાત કરી લ્યો. તારા પપ્પા આગળ? તમારે આ ઘરમાં કોઈને કામ છે? તું સરખી, તારો ભાઈ સરખો, તારો બાપ સરખો, બધા જ સરખા છો. એક કેમાં કાંઈ લેવાનું નથી. આ તો તમે નસીબવાળા કહેવાવ કે મારા જેવી વહુ આ ઘરમાં આવી. બાકી આ તમારી જેવા ગાંડા વારે રે કોણ, ટકે કોણ? આખું ઘર હરખું. ભાભી, એટલું બધું એવું હતું જ તો તમારે મારા ભાઈને પસંદ જ ના કરાય ને? ત્યારે ખબર નહોતી ને કે આવા બધા ભટકાશે મૂર્તિયા એમ. અમને નહોતી ખબર. મારી સામે બોલવામાં ધ્યાન રાખજો, નકર આ મારો હાથ ઉપડતા છે ને વાર નહીં લાગે. સારું ભાભી, હવે જે થયું એ બસ ભૂલી જાઓ. બોલો, શું કામ આવ્યા હતા તમે અહીંયા? આ વાસણ છે ને સરખા ધોવાના, અને આ ફ્રીજ સાફ કરવાનું કીધું હતું, કેમ નથી કર્યું? જોયું છે ફ્રીજમાં? એકવાર ફ્રીજમાં ડાસું તો ગાલ તારું. કેમ, શું છે ફ્રીજમાં? વાહ, એટલે મેડમને હવે એ પણ નથી ખબર કે આ ફ્રીજમાં શું છે. ભાભી, જો જે હશે એ નીકળી જશે. હવે મૂકો ને લવ. સાફ કરવાનું કીધું છે. અને એમ નહીં, આ મેં તને ચોકડી ધોવાની પણ કીધી હતી, તો કેમ હજી સુધી નથી ધોઈ? હું સૂઈ ગઈ હતી. એટલે મારો બાપ ઉપરથી આવીને ધોશે ત્યારે વાટે હતી એમ ને? તમે તો મારા બાપ સામે જાઓ ને તમારા બાપ સામે જાઓ. આ તારી જેવા ભટકાણા છે ને એવા કે ગમે એનો બાપ યાદ દેવડાવી દે. આ શરમ થાવી જોવે તને કે કોક આપણને આટલું આટલું નાક વાઢે છે ને, પણ નહીં, તારે તો શરમ જેવી કઈ જાત જ નથી. બાપે સંસ્કાર આપ્યા હોય તો કાંઈક શરમ જેવું હોય ને. હશે ભાભી, હવે મારી જ ભૂલ હશે, બરાબર? કંઈક જેટલું હું કહું ને એટલું કામ મારા ટાઈમે થઈ જવું જોઈએ, અને ખોટી લવારી કે લપન છપ્પન નહીં. અને જો કોઈને કીધું છે ને આ વાત, તો જોઈ લેજે, મારાથી ખરાબ કોઈ નહીં થાય. હું કોને કહેવાની ભાભી? આ ઘર જ તમારું છે, તમે તો કીધું, તો મારે કોઈને કહેવાનું આવતું જ નથી. આ તો બસ. અને આમ પણ તારી માં પણ તને છોડીને જતી રહી. આ તું છે ને ભમરાળી છો, ભમરાળી. આ તારો જન્મ થયો ને તારી માનો જીવ લીધો તે શરમ થવી જોઈએ તને. ભાભી, તમારા માવતર છે? જ્યારે પોતાના માવતર ના હોય ને તો બીજાના માવતર વિશે આવું ના બોલવું. તારે છે ને મારા વહીવટ કરવાની જરાય જરૂર નથી. મને મારી જિંદગીની સારી રીતે ખબર છે કે મારે શું કરવું ને શું ન કરવું. સારું, હવેથી તમારા વહીવટ નહીં કરીએ, બરાબર? બોલો હવે કઈ બીજું એ કે આ વસ્તુ લાવવાની કીધી હતી, લઈ આવ્યા? કઈ? વાહ, એટલે મેડમને એ પણ યાદ નથી કે મેં શું વસ્તુ લાવવાની કીધી હતી? ના આ ભાભી, મગજ કેમ હાલે છે? આખો દિવસ તમારામાં જ રહે છે. જો તું છે ને મારી સામે હવે જવાબ ના બોલતી, મહેરબાની કરીને કહું છું, તારા સારા માટે કહું છું. બાકી મારી જેવી ખરાબ કોઈ નહીં થાય. તારી ઉપર દયા આવે છે ને એટલું બહુ સારું છે. જો આ દયા ડાકણને ખાશે ને તો પછી મજા નહીં આવે તને કે મને. ભાભી, પણ તમે લિસ્ટ તૈયાર કરી દીધું હોત તો હું લઈ આવે જ ને. તારા બાપના ફોનમાં લિસ્ટ તો નાખ્યું તું, જોઈ લેવાય ને. તમને ખબર જ છે એમનો ફોનમાં કંઈ ચાલતું જ નથી, તો એમાં શું કામ નાખ્યું તમે?
એમના ફોનમાં કંઈ ચાલતું જ નથી. આખો દિવસ બધાને બસ ખાઈ પીને જલસા જ કરવા છે. સારું સારું ખાવા દ્યો તો મફતના રોટલા ભાંગવાના. સાસરીએ જાઈશ ને તો બીજા દિવસે પાછી આવી અને બાપનું નાક કપાવીશ. કામ કર કામ. અને આ તો પેલી છે ને હરખી ગાંજ ન કર, માથામાં મારીશ આ વખતે. તારું અને તારા બાપનું બેયનું ડાસું દેખાવું જોવે એમાં. કેમ આમ અહીંયા ઊભી છો? એ ત્યાં ગુમસુમ હાવ શું થયું? કાંઈ નથી થયું, બસ એમ જ. તમ થાકેલી હોય ને એવું લાગે છે એટલે પૂછું છું. આવી તને કોઈ દિવસ જોઈ નથી એટલે. શું થયું છે કે જોઈ? આ તો ઘરના દરેક કામ કર્યા ને કામ બહુ વધારે હતા આજે, એટલા માટે થોડો થાક લાગી ગયો ભાઈ. તો પછી તારી ભાભીને કહેવાય ને એ કામમાં મદદ કરે થોડી. ના ના ભાઈ, એ કરે જ છે ને કામ, ઇટ્સ ઓકે. ક્યાં કરે છે? આહુતિ છે અંદર આરામથી. બોલાવીને પૂછું? ના ના, એ કરવાની જરૂર નથી. એને થાક લાગ્યો હશે તો ભલે ને આરામ કરી લેતા. એને થાક જેવું મને કોઈ દિવસ દેખાણું નથી. આ તો હું તને ઘણા દિવસથી જોઉં છું કે તું થાકેલી જ હોય, ઉદાસ હોય. હું ઓફિસથી આવું તો હુતેલી હોય. હમણાં તો એક વખત એક માથું દુખતું હતું તને ઓફિસથી હું આવ્યો ત્યારે. હા ભાઈ, ત્યારે મારી તબિયત ખરાબ થઈ ગઈ હતી. તો પણ શા માટે એવું થાય છે? થોડાક ટાઈમથી એવું થવા લાગ્યું છે. કાંઈ કોઈ હેરાન કરે છે? કોઈ તારી ભાભી કંઈ કહે છે તો મને કહી દેજો, તો તારે એનો ઈલાજ નહીં થાય આપણે. ના ના, એવું કાંઈ નથી. ભાભી તો બહુ સારા છે. મને જ તે કામ કરવું શીખવું છે, કેમ કે કાલ હવે હું સાસરીએ જઈશ તો મારે શીખવું પડશે ને બધું. એવું જરૂરી નથી કે પપ્પાના ઘરે જ બધું કામ શીખીને જવાય. અમુક કામ હોય ને સાસરીએ જઈને પણ શીખાય. હે, સાસુ સારા જ હોય. આપણે એમની સાથે હળી મળીને રહીએ ને એટલે આપણી સાથે દીકરીની જેમ જ રહે સાસુ. ભાઈ, તમને તો ખબર જ છે ને કે મારે સાસુ ને સસરા નથી. હા, એકલા હાથે જ દરેક કામ કરવાનું છે એટલે મેં કીધું શીખી લઉં. પછી જમાઈને જ કહેવાય નહીં ને કે કરો એમ. હા, એ પણ તો છે. તારી વાત તો સાચી છે કે સાસુ સસરા બંને નથી, પણ આ જમાઈ તો કામ કરી શકે ને તારી સાથે. હા, એને એવું કામ કરાવવાનું. કાં તો મારું શું કામ છે ઘરમાં જઈને? જો રોટલા શાંતિ રાખો. આ તમે એવું કરતા હોત તો કેવું થાત? જો એનો કીધું તારી ભાભી બહુ કામડી છે, કામ કરાવે છે અને બધા કામ કરે છે ઘરના, તો પછી મારે ઘરના કામ કરવાની શી જરૂર? હે, જ્યાં સુધી હું છું ત્યાં સુધી તો નહીં જ કરવા પડે. શું શું કહે છે તું? કાંઈ નહીં, મતલબ કે હું છું ત્યાં સુધી થોડી તમારે કામ કરવા પડે. આ તમને કરાવે તો હું માથે ન લઈ લઉં? એવો દિવસ ભગવાન કરે કોઈ દિવસ ન આવે કે ઘરના જણને ઘરના કામ કરવા પડે, એટલે કે કિચનના કામ, કચરા પોતા. હા, પત્ની બીમાર હોય ત્યારે કરવા પડે, એવું નથી કે ન કરાય, પણ રોજના માટે તો નહીં. એના માટે આપણે લગ્ન કરીએ છીએ, કારણ કે આપણને સારું સારું રસોઈ બનાવીને જમાડે, કચરા પોતા, ઘર ચોખ્ખું રાખે, ઘરને બાંધી રાખે માળાની જેમ. આ બધું કરે એટલા માટે તો બધા મેરેજ કરતા હોય. અને તારે એ જ કરવાનું છે. ભલે સાસુ સસરા નથી, પણ અમારા જમાઈ છે ને સ્વભાવના સારા છે. એ પણ તારા જેવો સ્વભાવ છે ને, એકદમ કોમળ. ખબર જ છે. હવે બહુ છે ને એમના વખાણ ન કરો ને, અને એની સામે તો કરી જ ન દેતા, નહીતર પાછી આ કહેવાય ને વખાણેલી ખીચડી દાઢે ચોટી જાય. ના, એવું કઈ નથી. જે માણસના વખાણ કર્યા જેવા હોય ને એ વખાણ કરાય જ એને, એમાં કઈ પ્રોબ્લેમ ના હોય. તો મારી સામે ન કરો એના વખાણ. માથું દુખતું લાગે જ તને? પરાણે બોલે આમ ચાલો આંખ બંધ થતી જાય છે. શું કરું ભાઈ, કહું તો છું એટલી થાકી ગઈ છું. આજે માથું એટલું દુખે છે ને, ઊંઘ એટલી આવે છે, કેમ કે કાલની સૂતી નથી. જો આજે રાતના એક પણ કામ તારે કરવાના નથી. ખાય ને સૂઈ જજે. જો હું બહાર જાઉં છું, તારે કઈ બહારનું ખાવું છે લઈ આવું, આરામ થઈ જાય તારે. ના ના ભાઈ, ચાઇનીઝ, પિઝા, પાણીપુરી તો અહીંયા પાર્સલમાં મજા આવે નહીં, બરાબર? એ તો લારી જ મજા આવે. પાણી આવી ગયું? ના, તો કાંઈ નથી ખાવું. હા, ઘરના રોટલા ખાય ને એટલું ઘણું છે. રોટલા થોડા ખાવાના હોય ઘરના, ને બહારનો ખાય. પેલો રોટલો આવે ને, હે કેવો ઘી લગાડેલો? ઘી લગાડેલો નહીં. હવે તો પિઝા હોય ને રોટલો જ કે ને દેશી ભાષા, શાકભાજી વાળો, હે ને?
ભાભીને નહીં ગમે એની કરતા રહેવા દો. તારી ભાભીને ગમે ન ગમે એની સાથે શું મતલબ છે? મારી બેનને ઈચ્છા થઈ હોય ને હું ન લાવું એવું બને? તારી ઈચ્છા હોય તો મને કહી દેવાનું. બાકી આમ જો વધારે પડતા ઘરના કામ નહીં કરતી જેથી તને થાક લાગે. ઓકે, તારી ભાભીને કહી દેજે અને ન કરે તો મને કહેજે, એટલે હું એને છે ને બે મૂકી દઉં ઊંધા હાથ, એટલે થઈ જાય સીધી. આ જ બીકથી કઈ ન કહેવાય તમને. હાચે અરે મારી બારી મતલબ કે કીધું એનો મતલબ એવો નથી કે મારી દઈશ, સમજાવી છે ને એમ કેવું છું. તો ઠીક. શબ્દોથી પણ સમજી જાય માણસ, મારવાની જરૂર ન પડે. આ શબ્દોથી સમજે એમ નથી. હા, ખાઈ દે. હા તો શું આ ક્યારેક ક્યારેક એ તો ખબર ને, નાનપણથી આદત છે મને એવી. ચાલ મૂકો ને, એમાં શું થઈ ગયું? ચા પીવી છે બહુ ઈચ્છા થઈ છે. તો બનાવી આવ. નહીં, આજે હું બનાવું અને તું. હું કીધું હમણાં નહીં, હમણાં હું કહેતા હતા કે ભગવાન એવો સમય ક્યારેય ન આપે. તારા માટે, ફક્ત તારા માટે, મારી બેન માટે હું ચા બનાવું આદુવાળી, અને એ તું પી. ઓકે, અહીંયા જ ઊભી રહેજે, ફક્ત 5 મિનિટ થશે. તો ઉકળશે હું ચામાં? જે ઉકળે તે, પણ તારા મગજમાં જશે ને પછી તો ઉકળશે અંદર કંઈક નું. સારું, જલ્દી આવો હાલ. હા ચાલ. તમને કહું, આ ક્યારની ગોતું છું, મદદ કરાવો ને, ફોન લઈને ઊભા છો તે. આ તારી જીભની જેમ ફાસ્ટ નથી ચાર્જર, આ ચાર્જિંગ નથી થતો, એટલે અહીં ઊભો છું પકડીને. આમ આ પિન ઢીલી થઈ ગઈ છે હાવ. તેમાં મારો વાત છે, પિન ઢીલી થઈ તું હું ગઈ. કોઈ છો? બામ ગોતું છું. આ કેમ? પગ બહુ દુખે છે મારા. કેમ બહુ કામ કર્યું લાગે આજ? તે કામ કર્યું હોય તો જ માણસને પગ દુખે. શરીર છે ક્યારેક હાજુ માંદું થાય વળી. હા, અને પિન ઢીલી ઉપરથી મને યાદ આવ્યું, આ ચાલુ ચાર્જિંગ એ ઘુમડો ને એના પરિણામ. 1000 વાર કીધું કે ચાલુ ચાર્જે ફોન ને છે ને નહીં જોવાનો, 2 કલાક મૂકી દો તો નહીં તું છે દુનિયા ને લૂંટાઈ મને જાય. ભૂલવાડી દે, મારે કઈક પૂછવાનું છે તને. હવે આ પિન ઢીલી ઉપરથી મને યાદ હતું, જો ભૂલી ગયો. હવે બોલ, તારે હું તું ગોતતી હતી? બામ. બામ, હા ગોદ્યો ને. એ જો અહીંયા હતી. ક્યાં છે? આ રે લે, આ તમારા જ ઘામાં હોય. અને ઢાંકણું જ્યાં હોય ખોવાઈ ત્યાં. ગયું છે. ઈ તમે જ તે. હું છે ને આમાં આ ડ્રોવરમાં જ રાખું, કારણ કે મને ખબર છે મને વારા ખાલી કંઈક નું કંઈક હોય, કાં તો શરદી હોય ને કાં તો માથું દુખતું હોય ને આ છે ને તે છે ને, એટલે બીજું કઈ પણ દુખે આપણે છે? આ વસ્તુ લઈએ ને એને જ્યાં હતી ને ત્યાં પાછી ઠેકાણે મૂકી દે. મેં નથી મેલી, મેં તને આપી હતી. આપણે મૂકી દીધી હોય આડે હાથે, કારણ કે જરૂર આપણે જ પડે છે, મને નહીં. અને આ ઢાંકણા ખોઈ નાખો, આ ઢાંકણું પેક કરો ને તો આમાં જે તાકાત હોય ને એ બધી ઉડી ન જાય. ભૂલાઈ ગયું, મગજ વહી ગયું છે તારું. આ છે ને કાલ સાંજે તારો પગ આવ્યો હતો ને ઢાંકણાના 2 ટુકડા કરી નાખ્યા, કારણ કે 39 કિલોની લાવ્યો હતો ને 69 ની થઈ, એટલે ઢાંકણું તારો વજન ખમી ન એ ગયું. કોણ? તું તમે મારી વાત કરી? તારી જ વાત કરી ને. લે, મને તો ખબર જ નથી કે તમે મારી વાત કરી. લે હાલ, ભૂલાઈ જ ગયું. જો આવું જ ખાતું હોય, શરીર દુખતું હોય ને એટલે આપણને કોઈક આપણું કહેતું હોય ને સંભળાય નહીં, મને એવું જ થાય. ભૂલાય મને ગયું તું. હા, જો યાદ આવ્યું. હું આ યાદ સ્વીટી કેમ હમણાંથી ઢીલી ઢીલી રહે છે, તને કઈ ખબર છે? સ્વીટી બેન ને હવે એને બિચારાકને મારી જેમ જો ને, ક્યારેક પગ દુખે ને ક્યારેક હાથ દુખે ને ક્યારેક માથું દુખે ને. હા, આ બેરજ જેવું છે ને ત્યાં ઘરમાં કોઈ હાજુ માંદું છે જ. હા હા, જો હારો ઊભો. તમારે ક્યાં કઈ કામ કરવા છે તો વળી બધું? હા હા, આ બધા આસમાનમાંથી રૂપિયાના ઝાડવા અમે ખંખેરીને લેતા આવીએ બહારથી. કામ જ નથી કરતા અમે. આખો દી ઓફિસમાં બેઠીને ટિક 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 કરવાનું, કઈ કામ કર્યું ન કર્યા? વાહ ભાઈ વાહ, ન્યા છે ને આ દહીં થઈ જાય. આ એ જેને હોય ને એને ખબર પડે, તમારી જેમ ખાલી માળ હોય ને એને ખબર ન પડે તમારે પેજાનું છે, દહીં હે? કોને કહેવાય. તમારું મગજ છે એમ? મેં કીધું એ વાતનો જવાબ દે, પૂછ્યું એ વાતનો દે જવાબ. હાલ. કહું તો છું તમને. આ જો હવે સ્વીટી બેનને છે ને બિચારા નવરા નવરા ગમે નહીં, એટલે હું કંઈક કામ કરતી હોય ને તો મારી પહેલા આડા આડા ઈ કામ કરવા મળે. આ હજી તો હું કામ હજી તો હું મને યાદ આવે ને કે મારે આજે આ કામ કરવાનું છે, એ પહેલા તો હું જાઉં ને તો એ કામ થઈ ગયું હોય. વાહ, તો હું પણ વાહ, તું ના પાડતી હો તો પણ એટલા બધા કામ હું કેમ કરવા દેશો તમને એને? એવું લાગે છે કે હું સ્વીટી બેન આગળ કામ કરાવડાવું છું? મેં તો કેટલી વાર ના પાડી. મેં એમ કીધું કે તમારે જો ટાઈમ ન જતો હોય તો 5 વાગ્યા પછી ગાર્ડનમાં વયું જવું હાલવા. તે એમ કે ભાભી કોઈ હથવારો નહીં તો કંટાળો આવે. તું જાતી હો તો પણ મારે અહીંયા કામ હોય કે નહીં બીજા? 5 વાગે તો બધા આવે ને ચા ને પપ્પાનો ચાનો સમય થાય ને બધું કેમ ભેગું કરવાનું? તું એમ કહેશો કે સ્વીટી બેનને કામ કરવાની ના પાડું તોય તે કામ કરે, પણ આવું તો કોઈ માણસ હોય જ નહીં કે જેને ના પાડો ની કામ કરી નાખે. પણ તમે કેમ નથી વિચારતા? સ્વીટી બેનને બિચારાને ટાઈમ નથી જતો. આ ફોન જોવે
કલાક જોવે 2 કલાક જોવે પછી દાદી એમાંય આંખું દુખી જાય ખબર છે ટીવી જોવે તો ફોનમાં આવે એ ટીવીમાં આવે પણ એને હોવા નથી વળતી બિચારી, જો આખી હલી નથી એકતી, એટલું બીમાર થઈ ગઈ છે. પણ કેટલી વાર મેં ના પાડી. અમુક વસ્તુમાં સ્વીટી બેનની ભૂલ છે. એને ખબર છે કે ભાભી મને કહે છે કે તમારે નહીં કરવાનું તો પછી હું કરવા કરે તો એ બિચારા એમ કે મને કંટાળો આવે તો મને એમ થાય થયું એ બાને એનું મગજ છે ને આમ કામમાં ને કામમાં પોરવાઈ રહે, કંટાળો તો ન આવે. બિચારીની બેનપણી હતી એ હોસ્ટેલમાં વહી ગઈ હે ન કરે તે એ 2 ઘડીક આપણા ઘરે આવતી તે ગપ્પા શપ્પા મારતા એની હારે. તો એક કામ કરને તું, સમય મળે તેની સાથે ટાઈમ સ્પેન્ડ કરને થોડો, એની સાથે વાતો કરાય. નકરું કામ કર્યા કરશે આખો દિવસ તો બીમાર પડશે, ખોટું ટીકડા લઈ પીવા હોસ્પિટલ લઈ જવી એના કરતા તું વાતચીત કર, ટાઈમ પસાર કરાવે ને. જો વાતચીત તો અમારે આખો દિવસ નણંદ ભોજાઈ છે ને ચાલુ જ હોય, પણ એ ક્યાંકનું કંઈક કરતા હોય, હું ક્યાંકનું કંઈક આડાવડા ફાફા મારતી હું. એવી રીતે અમારે આખો દી વાત ચાલુ જ હોય, કાંઈકનું કાંઈક તો નાની મોટી વાતચીત કરે જ રાખીએ અમે. એ તમારે ટેન્શન લેવાની જરૂર નથી. એક કામ કર, હવે તારા પગ દુખે છે તો તું બામ લગાવી લે ને, એને માથું દુખે છે જો પડી છે. જો મારે સ્વીટી બેન હારે ચાય બનાવવાની છે એની હાટું આદુ વાળી, બિચારા કહેતા હતા કે ભાભી તમારા હાથની ચા પી લો ને તો કંઈક આમ અડપ આવે તો આવે એમ. તો ચા તો મને ઈચ્છા થઈ પીવાની, કેમ થાય? તમારા માટે તો નહીં બને, સોરી. હું મારી નણંદ માટે જ બનાવું, તમારા હાટું શું કરવાનું? કેમ મારા માટે નહીં બનાવ? નહીં બનાવું, બનાવી દે એવું મારી મરજી. લે ચા બનાવી દે ને. અખનાર્યો ને ચા બનાવી દે ને એમ કહું. નહીં બને. આદુ નહીં નાખતી. ના બામ તો મારે જોતું છે. આ તમે છે ને મારો મગજ ખાઈ ગયા. બામ હોય ને બામ જોતી જ હોય. ચા બનાવી દે. કઈ કામ ધંધો જ નથી. વાળને હાથ નહીં લગાડવાનો. હા, આ વાળ જોઈને જ તું આ ઘરમાં આવી છો, ભૂલી ગઈ? સ્વીટી, સ્વીટી, અરે બેટા કેમ તું અહીંયા એમ નામ સૂઈ ગઈ છે? કાંઈ નહીં પપ્પા, એ થોડોક થાક લાગી ગયો હતો ને એટલે અહીંયા સુવાઈ ગયું મારાથી. કાંઈ નહીં, ઉપર બેસ. તો હુવાઈ ગયો તો બેટા સોફા પર હુઈ જવાય ને, અહીંયા નીચે બેસીને હુઈ જવાનું હોય. કહું તો છું આજકાલ ને મને બહુ થાક લાગે છે, ખબર નહીં કેમ, એટલે આમ નામ જ્યાં હોય ને ત્યાં હું સૂઈ જાઉં. જો બેટા, તું મારાથી ગમે એ વાત છુપા, પણ મને એટલી તો ખબર પડે છે કે કેટલાય સમયથી હું જોઉં છું તું મૂંઝાયેલી હો છો, તારા મોઢા ઉપર નૂર નથી હોતું. તો શું તને જે કાંઈ તકલીફ હોય એ તું તારા બાપને વાત નહીં કરે બેટા? તમને થોડી મારે વાત ન કરવાની હોય, પણ એવી કંઈ તકલીફ જ નથી તો શું વાત કરું કયો? હા, એમાં એવું છે ને કે ઘરના કામ હમણાંથી કરું ને તો ખબર નહીં કેમ થકાઈ જાય છે. વાત સાચી છે બેટા, જો એમને થાક લાગતો હોય તો દવાખાને જઈ આવાય ને, ભાઈને વાત કરાય તો ભાઈ તને દવાખાને લઈને જાય. ના રે વામાં દવાખાનાની શું જરૂર, થોડો આરામ કરી લઈએ ત્યાં રેડી. અરે આરામ થોડો કરીએ ત્યાં રેડી, તો હું કેટલાય દિવસથી તને જોઉં છું તો આરામ થઈ ગયો હોય તો રેડી તબિયત ન થઈ ગઈ હોય. હા હવે એ તો છે, જો કે મેં માથા દુખાવાની દવા હમણાં લીધી છે. હમણાં લીધી છે તો આટલા દિવસથી તને તકલીફ છે તો પહેલાં દવા ન લઈ લેવાય? મને એમ હતું કે આજે પરિસ્થિતિમાં સુધાર આવશે, કાલે આવશે, પણ નહીં, અહીંયા તો પરિસ્થિતિ બગડતી જ જાય છે. પરિસ્થિતિ એટલે? મતલબ કે મારી પરિસ્થિતિ, બીજી કાંઈ. તો તબિયત કહેવાય, મારી તબિયત બગડતી જાય છે એમ કહેવાય. પરિસ્થિતિની તું વાત કરે તો મને એમ થાય કે બીજી વાત હશે એમ. સાચું બોલ, કાંઈ તકલીફ નથી ને ઘરમાં બીજી કોઈ તને? ના ના, એ તો કહું તો છું કે થોડી ઘણી તકલીફ તો બધાને રહેવાની. કેમ બધાને રહેવાની એટલે? મતલબ થોડી તકલીફ તો તને છે જ. ઈ આ તકલીફ, આ જો ને માથું દુખે ને એવું થાય ઈ, બાકી નહીં. અને ઘરના કામ તો કરવા જ પડે ને, કે બેસી થોડી રહેવાનું હોય. ભાભી પછી એકલા હાથે કેટલું કરે? એ વાત તો બેટા બરાબર છે કે થોડા થોડા આપણે હાથ એને લગાવીએ તો કામ હળવું રહે. તમે કેમ અહીંયા આવ્યા હતા અચાનક? અંદર રૂમમાં આજે આરામ નથી કરો, બહાર કેમ નીકળ્યા? અરે મારે બહાર જવું હતું, ત્યાં જોયું જાય તો તું અહીંયા હેઠે સૂઈ ગઈ હતી, સોફા પર સૂતી હોત તો હું વયો જાત. કેમ પણ બહાર જાવું તું? અત્યારે હવે આ 5 વાગ્યા છે તો અમારે કંઈક ઘડીક બધા મિત્રોને બેસવાનું હોય કે નહીં? અમારે કંઈ તમારી જેમ બહાર પીઝા ખાવા તો ન જવાનું હોય?
આજે જ ભાઈ મને કહેતો હતો તારી માટે પિઝા લઈ આવું, પછી મેં ના પાડી. અરે તો પછી કહેતો હોય તો ખાઈ લેવાય, પછી તારામાં આમ શક્તિ આવી જાય, આપ મૂંઝાઈ ગયેલી રહેશો ને. ના રે ના, હવે ઘરમાં શાક રોટલી ખાઈએ ને અને એ હરખે ખાવા મળે ને તો ઘણું છે. એટલે તને ખાવા નથી મળતું? અરે ના રે ના, આ જો તમે છે ને બહુ બધા વિચાર કરો, ખોટા છે ને વિચાર નહીં કરવાના. અને આ મને ખબર છે કાંતિ કાકા પાસેથી શીખીને આવો છો આ બધું. હું કાંતિ કાકા પાસેથી હા, શીખીને આવું છું બધું એમ? કેમ કે એ આટલા જ વિચારો કરે, કાંઈ કટલું થયું હોય ને ત્યાં તો વાતને આવડી મોટી કરી નાખે. અરે પણ મારી દીકરી, તું જો તો ખરી, આ 1 મહિનામાં તારું મોઢું કેવું હાવ શીળવાઈ ગયું છે, ખબર છે તને? તો પછી ભાઈ કંઈક બહારની વસ્તુ લાવે અથવા મગાવીને ખાઈ લેવાની તો આમ તાજા માજા રહી. કાયમ ઘરના રોટલા શાક ખાઈ કે રોટલીને શાક ખાઈ, ક્યારેક ક્યારેક બહારનું ખાઈ લેવાય તો આમ તાજા માજા રહી. એટલે ઘરનું ને બહારનું જોઈએ એમ પાકું ને? એટલે અત્યારે સમય છે, ઘરનું ખાવાનું 90%, 10% બહારનું ખાવાનું. તો આમ બહારનું ખાઈએ ને એટલે 8 દી સુધી છે ને આપણા શરીરમાં એનો પાવર રહે કે આપણે બહાર ગયા હતા ખાવા, એટલે આમ ચહેરા પર તેજ રહે. તમને ખબર જ છે ને કે ભાભીને બહારનું જમવાનું અહીંયા લાવીએ એ નથી ગમતું. એ વાત સાચી છે, તો ભાઈને લઈને બહાર વયું જવાય. તો ભાભીને ખરાબ લાગે ને કે એના ટાઈમ વખતે હું ભાઈને લઈને બહાર જતી રહું. એ વાત સાચી છે. હવે છે ને મને એવું લાગે છે ને તારી હગાઈ તો થઈ ગઈ છે. આવ્યું ને પાછું એનું વચ્ચે, મને ખબર જ હતી. કરાઈ દો છટ લગ્ન એમ કરો. એટલે ઝટ નહીં બેટા, સમય આવે એટલે દીકરીના લગ્ન કરવા જ પડે. અને આમ પણ તારું હક પણ થઈ ગયું છે, અને આ ઘરમાં તું મૂંઝાયેલી રહેશો, તને જે તકલીફ હોય તારે હા હારે વળાવી દઉં. એટલે મારે રોજ તારું મોઢું જોઈને તો દુઃખ ન લગાડવું. ઓહો હો હો, ઓલા કાંતિ કાકા રાહ જોવે ને ત્યાં જાવો, આપણે દુઃખ નથી લગાડવું. કેવું કરવું છે? હા, જાવ અને વળતા આવો ને. પીઝા. હા ના, કાંઈ નથી લાવવાનું, બટેટાનું શાક ને રોટલી કરી નાખું છું. હા, વહેલા આવજો. મોઢું આવું થોડુંક તો કેમ થશે? તો જમવા નહીં મળે બરાબર, રોટલી ગરમ નહીં રહે. તો પછી હું અહીંયા જ રોકાઈ જાઉં, નથી જાઉં? હા બરાબર છે, ચાલો. ના હવે જાવું છે. હવે હાલે થોડી આપણે જાયા વગર જાઓ. પાછું જાવ. હા, હેતલો, એ હેતલો, હા પપ્પા બોલો ને. કેમ આજે ફ્રીજમાં ઠંડુ પાણી નથી મૂક્યું? ના ના, આજે નથી મૂક્યું. તમને ખબર છે કે મારે ઠંડુ પાણી પીવા જોઈએ, તો પછી મૂકી દેવાય ને સંભાળીને. સાચી વાત છે તમારી, પણ બાટલા ધોવામાં મૂક્યા હતા ને એટલા માટે. હજી તો હું બોટલ ભરું ને ત્યાં તમે આવી ગયા. અરે પણ એવું કઈ હોય તો તમારે છૂટીને કામ સીંધી દેવાય. ના ના, હવે સ્વીટી બેનને થોડું કામ કહેવાય. આ જ્યાં સુધી હું છું ત્યાં સુધી કરી રાખું. અને આમાં સ્વીટી બેન આપણા ઘરે કેટલાક દિવસ, થોડાક દિવસના મહેમાન છે, પછી લગ્ન કરીને જવાના, તો ત્યાં તો એને કામ કરવાનું જ છે. સાચું કહો ને હેતલું, તો સ્વીટીની મમ્મી ગયા પછી મને સ્વીટીની બહુ ઉપાધિ રહેતી હતી. પણ તમે છે ને એની મમ્મીની જગ્યા સંભાળી લીધી છે. સ્વીટીને તમે હાથ બગાડવા નથી દેતા. ક્યારેક ક્યારેક કયો છો કે પરાણે આડેથી કામ કરે, એ વસ્તુ અલગ છે. પણ સ્વીટી બેનને છે ને એવું જ થાય છે, કારણ કે એને છે ને કંટાળો આવે છે બિચારાને એકલા એકલા. અને એની બેનપણી હતી તો હોસ્ટેલમાં વહી ગઈ. અને બાપુજી તમે જ કહો, આ માણસ ફોન જોઈને તો કેટલોક જોવે, પછી એમાંય આખું દુખી જાય. તે બિચારા ક્યારેક ક્યારેક તો એવું બને, હજી તો મને વિચાર આવે ને કે આ કામ કરી નાખું, ત્યાં તો સ્વીટી બેન કામ કરી નાખ્યું હોય. પછી મને એમ કે ભાભી બહુ કંટાળો આવતો હતો ને તે કંઈક ટાઈમ પાસ કરવા માટે કંઈક કામ કર્યું એમ. હું તમને એ વાત જ પૂછવા આવતો હતો કે આ સ્વીટી ઘણા સમયથી જોઉં છું, તો જ્યારે હોય ત્યારે મૂંઝાયેલી જ બેઠી હોય છે. હું પૂછું છું તો મને કાંઈ જવાબ નથી દેતી. એટલે હું તમને પૂછવા આવ્યો હતો કે સ્વીટીને શું તકલીફ છે, તે આખો દી એનો ચહેરો મૂંઝાયેલો જ હોય છે. બાપુજી સ્વીટી બેનને કઈ તકલીફ નથી, પણ આ કામ કરીને છે ને બિચારા થાકી જાય છે. અને કોઈ દિવસ એકારે કામ કર્યું ન હોય. જોકે એને કોઈ કહેતું નથી કામ કરો એમ, એને કોઈ ફોર્સય નથી કરતું, પણ એને એના મનથી જ એવું થાય છે કે નવરા મારે કંઈક કામમાં જીવ લગાડવો જોઈએ એમ. પાછા એમ કે એ બાને હું સાસરિયા જાઉં, કંઈકનું કંઈક ચૂલે બનાવતા જોઈ, નવું ઓલો યુટ્યુબમાં જોઈ તે થાકી જાય બિચારા.
એ સારું છે હો, એટલે સારા સંસ્કાર છે એનામાં. હાલે નહીંતર અત્યારની છોકરીઓને તો શું છે, હાથ બગડે એ કામ જ ન આવે. આ તો જરાય નહીં. સામે આવીને એમ કે ભાભી હું શીખેલી હશે કાંઈક તો મારે સાસરા જઈને કામ આવશે. એ તો છે જ ને, સવાલ જ નથી. અને હું પણ કેટલી નસીબદાર છું. આ સ્વીટી બેનને મારે કાંઈ કામ સીંધવું જ નથી પડતું. હજી તો હું કામ કરવા જાઉં ને બાપુજી, ત્યાં તો એ કામ થઈ ગયું હોય. ક્યારેક ક્યારેક તો મને સ્વીટી બેન ઉપર બહુ કંટાળો આવી જાય કે મારી આટું તો કાંઈ બાકી જ નથી રાખતા. સ્વીટી છે જ એવી, કારણ કે નાનેથી એની મમ્મી વહી ગઈ છે, હમ. પછી ઘર બધું એની માથે જ હતું. નાની હતી ને તો એ બિચારી છે ને જેવું આવે એવું રસોડું સંભાળતી. હા, અને અમે ક્યારેય નણંદ ભોજાઈની જેમ રહ્યા જ નથી હે બાપુજી. આ સગી બહેનો હોય ને એની જેમ જ રહ્યા છીએ. સ્વીટી બેનને હું મારી નાની બેન સમાન રાખું છું. સારું, મને મારે ઉપાધિ હતી ને એ વાત ટળી. મને તો મારી દીકરીની બહુ ઉપાધિ હતી, પણ તમે એને મોટી બેન, તમે એને નાની બેન સમજો છો ને એ વાત જ મહત્વની છે. નહીંતર તમે આજુબાજુમાં જોવો છો ને નણંદ ભોજાઈના કેવા ઝઘડા હોય. અરે બહુ જ ઝઘડા હોય. અરે મારી ફ્રેન્ડ છે ને બાપુજી, એના ઘરે જવું છે. આ એને ને એની નણંદને જરાય નથી ગમતું. સાસરિયામાંથી 2 દી આવે ને તોય મારી ફ્રેન્ડ ઉશ્કેરાય. હવે તો કંઈક અલગ થવાની વાત પણ કરે છે. મેં એને સમજાવી, મેં કીધું જો આ અમે નણંદ ભોજાઈ નથી રહેતા, અમાર સ્વીટીબેન સાસરિયા વયા જાય તો ઉલટાનું અમાર ઘર સૂનું સૂનું થઈ જાય. મેં કીધું અમને નહીં ગમે સ્વીટીબેન વગર. હા, અત્યારે જ્યાં હોય ત્યાં એવા ઝઘડા હાલે છે. સાચી વાત છે તમારી. પણ તમે છે ને ચિંતા નહીં કરો, આ સ્વીટીબેનનું બરાબર ધ્યાન રાખું છું. હા, અને ઘરમાં ઝઘડા ક્યાંથી ચાલુ થાય? કામ બાબત. તો આપણા ઘરમાં તો નણંદ ભોજાઈ છે, પણ ભાભી નણંદને કામ સીંધે એ પહેલા નણંદ કરી નાખે છે, તો એ બાંધવાનો પ્રશ્ન જ ન ઉઠે. હા, સવાલ જ નથી. અને કોઈ દિવસ મને સ્વીટીબેને ઊંચા અવાજે કે મેં સ્વીટીબેન હારે કોઈ દિવસ ઊંચા અવાજે વાત નથી કરી. અમે એકબીજાને સમજી જઈએ. અમારી બોન્ડિંગ એવી છે ને પપ્પા કે આમ એ મને કે ના કે, પણ આમ એકબીજાના રિએક્શન જોઈને ત્યાં જ ખબર પડી જાય કે આ શું કહેવા માગે છે એમ. આટલા સમયથી હું આ ઘરમાં આવી છું ને તો એટલું તો સમજી ગઈ કે હું બહુ નસીબવાળી છું. પપ્પા સાસરિયું મને બહુ સારું મળ્યું છે. અરે બેટા, તમને ખાલી સાસરિયું સારું મળ્યું છે એટલું જ નહીં, અમને પણ વહુના રૂપમાં એક લક્ષ્મી મળી ગઈ છે. સાચી વાત છે તમારી. બસ હા, પરિવારને છે ને કોઈની નજર ના લાગે, આવું ને આવું હંમેશા હસતું ખેલતું રહે. સારું બેટા, એનું ધ્યાન રાખજો. હા, તમે ચિંતા નહીં કરો. ક્યારની રાહ જોઉં છું. હા, સ્વીટીનું છે ને દર વખતેનું આવું છે, કોઈ દિવસ સમય પર નહીં આવે. પહેલા મને બોલાવી લેશે, મારી પાસે વેઇટ કરાવશે અને પછી પાછળથી આવશે. કોઈ દિવસ સમયસર આવી હોય ને તો એ કે હું હારી જાઉં. પણ સમજ, તું ક્યારે આવી? બોલે એકલા એકલા બોલ્યા જ કરાય. તો બોલે નહીં તો શું કરું? હતું મારી પાસે કોઈ વાત કરવા વાળું? અને આમે તારી સિવાય જો કોઈની સાથે વાત કરવી ગમતી હોત ને તો 4-5 ને લઈને ફરતો હોત. ઓ, તો મારી સિવાય આ છે ને તમારું પ્રેમી ઝાડવું, કેમ કે જ્યારે હોય ત્યારે આપણે અહીંયા જ ઊભા હોઈએ છીએ. હા, તો એક કામ કરીએ ને, આપણે હવે અલગ થઈ જઈએ અને હું આ ઝાડને જ પ્રેમ કરું. નહીં ચાલશે? હા, મારે ચાલશે. આપણે રહી શકશો? તમારે અને મારે કોઈ લપ નથી કર્યું. કેમ લપ નથી કરવી? અને પહેલા તો એ કે આટલું બધું લેટ કેમ થયું છે? જો કે આ પહેલી વાર તો છે નહીં, દર વખતેનું છે તારું. દર વખતે તું લેટ કરે છે. કંઈક તો કારણ હોય ને, આવી રીતે થોડું લેટ થવાય. મને બોલાવી લે વેલા અને પોતે જ લેટ આવે. દર વખતે મારે વેઇટ કરવાનું થાય. સાગર, શું હવે ઇમોશનલ ડ્રામા ચાલુ કરશે? સાગર, હું આવતી હતી ને તો બરોબર રસ્તામાં જ મારું ટાયર પંચર થઈ ગયું, એટલા માટે હું જલ્દીથી પહોંચી ના શકી. નહીંતર એમ કહેશે, સાગર હું તો ઘરેથી ટાઈમે જ નીકળી હતી પણ રસ્તામાં ટ્રાફિક એટલું બધું નડી ગયું ને કે હું સમયસર ના પહોંચી શકી. નહીંતર એમ કહેશે કે સાગર હું નીકળવાની જ હતી પણ થોડું કામ આવી ગયું, મહેમાન આવી ગયા. નહીં, એવી કોઈ વાત નથી. તો શું નવું બહાનું છે? કહીશ મને? કાંઈ જ નથી. શું થયું? અત્યાર સુધી મને લાગતું હતું કે તું
મારી સાથે મજાક કરવાના મૂડમાં છે, પણ નહીં, તારો ચહેરો વચાઈ રહ્યો છે કે હકીકતમાં તું કંઈક ટેન્શનમાં છે. શું થયું? કઈ વાતનું ટેન્શન છે તને? સાગર, હવે હું તમને શું કહું? મારા ભાભીને શું થઈ ગયું છે કંઈ ખબર નથી પડતી. નકરા મને મેણા ટોણા મારે છે, આખો દી ઘરના બધા કામ મારી પાસે કરાવે છે, અને એને લીધે હું એટલી થાકી જાઉં છું ને કે વાત જ ના પૂછો. બાકી ભાભી ઘરનું એક કામ નથી કરતા. અરે પણ જો એવી વાત હોય તો તારે તારા ઘરના સભ્યોને જણાવવું જોઈએ ને. તારા ભાઈ છે, તારા પપ્પા છે, એમને વાત ના કરાય કે ભાભી મારી સાથે આવું વર્તન કરે છે, મારી સાથે સરખી રીતે રહેતા નથી, હું ઘરના બધા કામ કરું છું છતાં પણ મારી સાથે વ્યવસ્થિત વ્યવહાર કરતા નથી? કઈ રીતના જણાવું? જો પપ્પા અને ભાઈને જણાવીશ તો એ લોકો એની સાથે ઝઘડશે અને ઘરનું વાતાવરણ એમને ખરાબ થઈ જશે. મારે લીધે ઘરનું વાતાવરણ ખરાબ થાય ને એ મારે નથી કરવું. સરસ, મતલબ ઘરનું વાતાવરણ ના બગડે ને એટલે તું તારી જિંદગી બગાડવા તૈયાર થઈ છે એમ? એવું કાંઈ જ નથી. હા, તો એવું જ મતલબ થયો ને એનો તો, કે તું તારા ભાભીને કંઈ કહી શકે એમ નથી. તારા ભાભી તને હર રોજ હેરાન કરે છે, તારી પાસે ઘરનું બધું કામ કરાવે છે, અને તું આ બધી જ વાત તારા પપ્પા કે ભાઈને જણાવી શકે એમ જ ને? હા, કેમ કે મારે મારા ઘરમાં કંકાસ કચ્યો નથી જોતો. એની કરતાં તો હું શાંતિથી આ બધું કામ કરી લઉં ને એ સારું છે. મારી પાસે એક રસ્તો છે શું? કે એ રસ્તા ઉપર જો તું ચાલીશ ને તો તારા આ હરેક સવાલોના જવાબ પણ તને મળી જશે. તારી જે પણ કાંઈ આ મૂંઝવણ છે ને એ મૂંઝવણમાંથી પણ તું બહાર નીકળી જઈશ. શું પણ? રસ્તો એ જ છે કે એક કામ કર, તું તારા ઘરે છે ને આપણી વાત કરી દે, આપણા લગ્નની વાત કરી દે, એટલે જલ્દીથી જલ્દી આપણા લગ્ન થઈ જાય. અને જો આપણા લગ્ન થઈ જશે તો તારે તારું આ પિયર છોડી અને સાજન કે ઘર આના, મતલબ તારા સાસરે આવવાનું છે. અને પછી તો એકેય જાતની કોઈ પણ ઉપાધિ છે જ નહીં. હા, કારણ કે હું ઠહેરો એકલો માણસ. જો મને કામ કરવાની કઈ આળસ નથી હો ને, પણ આ કામ કરવા છતાં મેણા ટોણા આવે ને એનીથી તકલીફ થાય છે. મસ્તી કરું છું. હું એ જ કહેવા માંગુ છું કે તારી તકલીફોનો એક જ ઈલાજ છે. લગ્ન હે ને આપણા બેયના? હા, એક જ રસ્તો છે. જો આપણા લગ્ન થઈ જશે ને તો તારા બધા જ પ્રશ્નોનું સમાધાન તને મળી જશે. પણ જો લગ્ન નહીં થઈને ત્યાં સુધી તારે આ બધું સહન કરવું પડશે. બાકી તું આ બધી વાત તારા ભાઈ કે તારા પપ્પાને જણાવી દે. હા, લગ્ન તો મારે કરવા જ છે, પણ હવે ખબર નહીં લગ્ન પછી મારે આમ જ હેરાન થવાનું થયું તો? કેમ આવા વિચારો કરે છે? તને તો ખબર જ છે ને કે આપણી સગાઈ થઈને એ પછી મારા મમ્મી પપ્પાનું એક્સિડન્ટમાં અવસાન થઈ ગયું. ત્યાર પછી સાવ એકલો થઈ ગયો છું. સાચું કહું ને તો મારા જમવાના પણ કોઈ ઠેકાણા નથી હોતા. ક્યારે જમું છું, ક્યારે કામ કરું છું, કોઈ જ ઠેકાણા નથી હોતા. આખો દિવસ કામમાં ક્યાં નીકળી જાય છે ને મને ખબર નથી રહેતી. જો આપણા લગ્ન થઈ જશે ને તો મને પણ કોઈનો સાથ મળી જશે. બધી ખબર પડે છે મને. અને તમને શું લાગે છે મારે લગ્ન નહીં કરવા હોય? હા, જલ્દીથી જલ્દી આપણા લગ્ન થઈ જાય ને તો મારે પણ સારું જ છે. અને તમે આ કીધું છે ને તો આ વિશે હું ચોક્કસ વાત ઘરે કરીશ. પાક્કું? હા, હવે જો એકવાર તું મારા ઘરે આવી જઈશ ને તો તારા એકના પ્રશ્નનું સમાધાન નહીં થાય, મારા પણ બધા પ્રશ્નોનું સમાધાન થઈ જશે. મને એક વ્યક્તિનો સાથ મળી જશે. મારા મનમાં પણ જે બધી મૂંઝવણો છે ને એ બધી જ મૂંઝવણો દૂર થઈ જશે. અને હું જ્યાં અટવાઉં છું, સમયસર જમી નથી શકતો ને એ પણ જમી શકીશ. સારું સારું, બહુ બધી વાતો થઈ ગઈ. હવે હું જાઉં? જાવું જ છે? હા. ચાલ ડ્રોપ કરી દો.
એટલે સારું કર્યું આ લગ્ન ટાણે તે બોલાવી લીધી, આ લગ્ન કરી જ નાખવા છે. હા લગન બગન કાંઈ ન કરાય, હું તો એમ જ કહું છું. આગળ તો મોટે ઉપાડે મારો સાથ દેતી કઈ હતી. લગન હાટું થોડી, એ તો મારે ખાલી સાડીઓ પહેરવા હા ઘરમાં હા હા હાડીઓ લેવીને આ પાડે, લગ્ન કરાવવાની બેન ના કહી તો ના પાડે છે. હા તે નો કરાય. હજી સ્વીટી બેન નાના છે, કેમ નથી સમજતા તમે ને પપ્પા? કયા એંગલ થી તને સ્વીટી નાની લાગે છે? પપ્પા સ્વીટી બેન હજી લગન કરીને ઘરની જવાબદારી ન ઉઠાવી શકે. એવું કોણે કહ્યું? હા બસ જો બેટા, આપણે હગાઈ કરીને તો એના માવતર હતા, ત્યારે એના માવતર ગુજરી ગયા છે, તો ઓલો બિચારો કેટલો ક્યાંક હોટલનું કે હાથે જે આવડે એ કરીને ખાતો હોય, એટલે લગ્ન કરી દેવાય. હવે તમારી બધી વાત સાચી, પણ મારે એમ મારા સ્વીટી બેનને સાસરિયા નથી મોકલી દેવા. એને હજી બિચારાને જવાબદારીનું કંઈ ભાન નથી. તમામ પ્રકારના કામ સ્વીટીને આવડે છે. કામ પપ્પા. આવડતા હોય તો જ લગ્ન કરી શકે એવું ના હોય. લગ્ન કરવામાં ઘણું બધું હોય છે. કઈ ના હોય, ફક્ત બે વ્યક્તિ છે, એના સાસરિયામાં કઈ મોટું પરિવાર નથી, એના હા. સાસુ સસરા બિચારા જો એક્સપાયર થઈ ગયા, આપણે હગાઈ છે કરી ત્યાર પછી જમા એક છે, બે જણનું કામ તો કરી દે કે ને. ઈ ખાલી હાઈટમાં નાની છે હો, બાકી બધાય ગુણ છે મારી બેનમાં, સવાલ બધાય કામ. કામનો નથી મહેન્દ્ર. વ્યવહાર સાચવવા પડે, કુટુંબમાં જવું પડે, સમાજમાં જવું પડે. હજી સ્વીટી બેન કોઈ દિવસ અહીંયા પણ કોઈના વ્યવહારમાં નથી ગયા એકલા. હવે તમે જેમ કહો છો કે હું શિવટી બેનને બધું શીખવાડું છું, હા તો ભાઈ તમે બધું વ્યવહારના આજે કાંઈ નથી શીખવાડ્યું? શીખવાડું છું પપ્પા, પણ તમે જ વિચાર કરો કે અહીંયા મારે સ્વીટી બેનનો સપોર્ટ હોય છે અને સ્વીટી બેનને પણ મારો સપોર્ટ હોય છે, એટલે અમે એકબીજાના સપોર્ટ થ્રુ કામ કરીએ છીએ. અને હું એને શીખવાડું, એ મને કે એને ખબર ન પડે તો પૂછે. હવે ત્યાં શું સાગર કુમાર એકલા, એને તો કંઈ ખબર પડે નહીં. હવે એના કુટુંબ કાકામાં કોઈ નજીક તો રહેતું નથી બૈરાવ કે સ્વીટી બેન અટવાય તોય કોકને પૂછી શકે. એટલા માટે કહું છું કે સ્વીટી બેન છે ને હજી નાના છે. હજી ક્યારેક ક્યારેક એવું પણ બને છે પપ્પા કે તમે સ્વીટી બેનને કંઈક કામ કીધું હોય કે કંઈક શીખવાડ્યું હોય ને તો એ છોકરમતમાં ભૂલી જાય. જો સાંભળો, તમારી વાત જે હોય, પણ સ્વીટીને હું ઘણા સમયથી જોઉં છું તો આ ઘરમાં એ મૂંઝાયેલી હોય છે અને હું એનું મોઢું જોઈને દુઃખી થાઉં છું. હા પપ્પા, તમારી વાત એકદમ સાચી. આ હમણાંની જ વાત કરું, આ સવારની બિચારી હાવ ઉદાસ ઊભી હતી. મેં પૂછ્યું શું થયું, તો મને કે આ કામમાં થોડોક થાક લાગી જાય છે, તો હમણાં થાકી બહુ જાઉં છું એવું કીધું. એટલે તમને લોકોને એવું લાગે છે અરે પણ તારી વાત જ નથી. કે સ્વીટી બેન મારા લીધે હેરાન થાય છે. અરે મેં બધું પૂછ્યું, એને ચોખ્ખી ના પાડી કે ના એવું નથી, મારા ભાભી કઈ મને નથી કામ કરાવતા, હેરાન નથી કરતા, એવું સામેથી કીધું છે, કાંઈ એવી વાત નથી. હા તો પછી પણ શું કરવા મારી વાત ઉપર સમય- વિશ્વાસ નથી અરે કરતા? પણ હું છે એવું, અરે સમજવાનો પ્રયાસ કર. આ બેનું દીકરીઓ હોય ને 20-22 વર્ષની થાય ને એટલે સાસરે જ સારી લાગે. એ પહેલાની જનરેશનની વાત કરો છો. હાલની જનરેશનમાં છે ને છોકરી 25 વર્ષ પછી હોય ને પછી સાસરે જાય ને તો સારી લાગે, કારણ કે 25 વર્ષ પછી એને બધી જ ખબર પડે, એને બુદ્ધિ હોય કે મારે શું કરવું શું ન કરવું. એનામાં બધી મેચ્યોરિટી છે, મેચ્યોર નથી. છે, કઈ છોકરું નથી. બરાબર, 100 વાતની એક વાત, એમના લગ્ન આપણે કરાવી દેવાના છે. પપ્પા વાત સાચી, પણ હેતલ હોવાનો હું કામ કે ના પાડે છે તને ખબર છે? એ નણંદ ભોજાઈના મન જ એટલા મળી ગયા છે ને એટલે એને એમ થાય કે સ્વીટી બેન આ ઘર છોડીને જશે તો એને નહીં ગમે. વાત એ છે તો હું કેમ ખોટો ખીજાશે? ખીજાતો નથી પપ્પા, એની નણંદ છે તો મારી બેન છે, તમારી દીકરી છે, આપણને દુઃખ નહીં થાય આપણાથી અલગ થશે તો? જુઓ પપ્પા, હવે અમુક વાત એવી હોય છે કે સ્વીટી બેન તમને લોકોને ના કરી શકે, મને વાત કરી શકે. એટલા માટે જો હમણાં લગ્ન ન કરો ને તો સારું છે. મારું માનો ને તો સ્વીટી બેનને થોડાક મેચ્યોર થવા દો. હું ચા બનાવું. હા, ચા તો તૈયાર. લગ્ન કરાવવા છે, આ લગ્ન કરીને સાસરે વયું જવું, પછી આ ઘરના ઢસડા તો શું મારે એકલીને કરવાના? હા લગ્ન તો છે ને હું આજે નહીં થવા દઉં ને કાલે નહીં થવા દઉં. આવ્યા મોટા બધા સ્વીટી બેનના લગ્ન કરાવવા, જોઉં છું કે કઈ રીતે લગ્ન કરાવે છે. લ્યો પપ્પા ચા. બહુ જલ્દી શા બનાવીને આવ્યા હો. બસ ઉકાળો મૂકીને જ આવી હતી. કે તમને ખબર જ હતી કે પપ્પાને શાનો ટાઈમ થઈ ગયો છે. હા જ તો, અને આને પણ ચા વગર ક્યાં ચાલે છે નહીં? નાખીને થોડીક. એટલે તું હું નાના છોકરાની ગોળી ચાલ્યા ભરી ભરી. તો હું ડાયાબિટીસ થઈ જશે. થાય મારા દુશ્મનને. તું ચા કેટલી સારી બનાવે છે તને ખબર છે? હું કેટલી મૂકીને આવું. હા, ચા બહુ સારી બનાવો.
એ રામ, થઈ ગઈ નવરી? અને આ હોય કેટલું આપણે બેનું તો કામ હોય તો નવરાશ થઈ જઈએ. એ પણ છે. છતાંય તું આવી છો ને પછી ઘરને બહુ સારી રીતે સાચવવા લાગી છો. પહેલાં તો છે ને આ મારું ઘર કેવી રીતે રહેતું ને તો મને જ ખબર છે. ફરતી કોર ઝાડા સરખી રીતે સાફ થાય નહીં, કારણ કે આખો દિવસ હું કામ ઉપર જતો રહું. સાંજે આવું અને આવ્યો પછી થાકી ગયો હોય એટલે તરત જ બહાર જમી અને ઘરે આવીને સૂઈ જવાનું. રવિવારે કોઈ વાર રજા હોય ને ત્યારે બધું કામ કરતો હોય હું એકલા હાથે. પણ જ્યારથી તું આવી છો ને ત્યારથી નવ નિરાશ થઈ ગઈ છે. મારું ઘર પણ સાચવી લીધું છે, મને પણ સાચવી લીધો છે અને બધુંય સાચવી લીધું છે. હા તો હવે લગ્ન કર્યા છે તો આ બધી જવાબદારી તો ઉપાડવી જ પડશે. ક્યાં જાવું મારે તો. હા, હું શું કહું છું, આપણા લગ્ન થઈ ગયા, હવે તને મારા ઘરમાં કંઈ વાંધો તો નથી ને? કોઈ પણ જાતની કંઈ તકલીફ હોય તો મને જણાવજો પાછી. હા, તમને મને જોતા લાગે છે હવે વાંધો હોય એમ? કહેવાય નહીં ભાઈ, સ્ત્રી છે, સ્ત્રી અમુક વાર કંઈ જતાવે નહીં છતાં પણ એને તકલીફો હોઈ શકે ખરી. તમે તો બહુ સારી રીતના સમજો હે સ્ત્રીને. ના ના, એવું નથી, હું તો સમજવાની કોશિશ કરું છું. બાકી આ દુનિયામાં એવો કોઈ પુરુષ નથી કે જે સ્ત્રીને સારી રીતે અને પૂરેપૂરી સમજી શકે. એ તો છે જ, કેમ કે જેટલી સહન શક્તિ તમારામાં ન હોય ને એટલી અમારામાં હોય સહન કરવાની. આ તમારું. હા, કેમ નહીં ભાઈ, બહુ સહન કર્યું તે. અરે અરે, તમે તો જો જે વાત કહો બધામાં હા જ પાડો. હું તો મજાક કરું છું. તમે તો એટલા સારા છો ને કે આ મારો ભાવ તરી ગયો. ના ના, એવું નથી, હકીકતમાં સાચી વાત છે. સ્ત્રી ઘણું બધું ત્યાગ આપી શકે, એટલું બધું પુરુષ ત્યાગ ના કરી શકે, એ વાત તો સાચી છે. નાનપણથી જે ઘરમાં ઉછળીને મોટી થઈ હોય, એક જ ઝાટકે લગ્ન થાય એટલે એનું ઘર છોડી, એનું નામ છોડી, બધું જ છોડી અને બીજા ઘરે જતું રહેવાનું. અને પછી જેમ નવો જન્મ થાય ને એમ નવેસરથી નવી શરૂઆત કરવાની. પાછા બધાને પોતાના બનાવવાના, કોને શું ગમે છે શું નથી ગમતું એનું ધ્યાન રાખવાનું. આ બધાની વચ્ચે એને પાછું એડજસ્ટ થવાનું. તો ત્યાગ તો કહેવાય ને. હા, એ તો છે જ, પણ આટલો બધો જ્યારે મેં ત્યાગ આપ્યો હોય તો તમારે મારી માટે કંઈક કરવું જોઈએ. બોલ ને, શું કરવું જોઈએ મારે? એ તમને ખબર. ના એટલે એમ તો કઈ રીતે હું કહી શકું કે તારે, એટલે મારે તારી માટે શું કરવું જોઈએ? શું કરવું જોઈએ તું કહીશ તો ખબર પડશે મને. આ તમે મારા પતિ છો, હવે દરેક વસ્તુ મારે તમને સમજાવવી જ પડે તો એ પતિ શું કામના. ઓહ, મને કેમ એવું લાગી રહ્યું છે કે આ મારી પત્નીને આ ઘરમાં હવે એકલું એકલું લાગે છે. એટલે કામવાળી રાખવી તમારે. સરસ, લ્યો. આ બે જણાનું કામ કરવામાંથી તું ક્યારે નવરી થઈ જા છો તને પણ ખબર નથી પડતી, અને એમાંય તારે કામવાળી રાખવી છે. તમે કીધું એકલું એકલું લાગે છે એટલે મેં કીધું કામવાળી રાખવી હશે. કામવાળી મારે કાંઈ નથી રાખવી. મારી માટે તું છે ને તો બધું જ છે. આ તું ઘરના કામ કરે છે તો હવે કામવાળીને શું કરવા લાવું? તારે કામ ન કરવા હોય તો રાખી દો. કરું છું ને બધા કામ, તો બહુ છે ને દોડાયા ન થાવ. હમણાં તો વખાણ કર્યા તારા, હવે તને શું માથે બેસાડીને તબલા બજાડું? એ તો માથે બેસાડવી પડે હો. જો ઘરમાં છે ને રહેવું હોય ને તો પત્નીના વખાણ કરી કરીને જ રહેવું પડે. અરે હું તો કરું છું. સ્ત્રી એટલે મમતાની મૂરત, ત્યાગ અને સમર્પણનું સ્વરૂપ. એનાથી વિશેષ શું કહું, બોલ. આવી ગયું, બધું આવી ગયું. ચલો મારી માટે હવે બહુ વખાણ ના કરતા, નહીતર છે ને હા મને જમવાનું હજમ નહીં થાય. તો આપણી પાસે છે ચૂરણ, હજમ એકવાર પીવો એટલે. તમે રોજ પીવો કા એટલે તમને ખબર હોય. રોજ નથી પીતો, મારે કઈ એવી ટેવ પણ નથી ને મારું પેટ છે ને એકદમ સાફ રહે છે. સવારમાં એકવાર જાવ એટલે દિવસભર કઈ ઉપાધિ નહીં. ભગવાન, આમની તો વાત તો જ આવીને આવી હોય. તમે સુઈ જાઓ ને શાંતિથી. કેમ વળી? હા, બધાની પત્નીઓ હંમેશા એવા વિચારો કરતી હોય છે કે મારો પતિ પોતાના કામ ધંધેથી ઘરે પાછો આવે એટલે મારી સાથે થોડો સમય વિતાવે, મારી સાથે થોડી
હસી મજાક કરે, પ્રેમભરી વાતો કરે અને કા મારી પત્ની છે, આની સાથે પ્રેમભરી વાતો કરો, સમય પસાર કરો ને તો એમ કહે કે સૂઈ જાવ ને. સમય ખાલી ઘરમાં જ પસાર કરવાનો હોય? હે, પત્ની હોય તો પત્નીને કંઈક બારે લઈ જવાય. કોઈ દી કીધું છે? હા હાલ એમ. હા તો બોલો ને, ક્યાં જવું જ તમારે? બધું હું કહું ને તમે કરો તો એ શું કામનું? જો એક વાત કહું તને, સરપ્રાઈઝ દેવી ને એ બહુ સારી વાત છે, પણ પૂછીને કરવું ને એ વધારે સારી વાત છે. કારણ કે જો તને પૂછીને કરીશ ને તો તારી ઈચ્છા હશે એમાં, અને ઈચ્છા પૂરી થાય ને તો બધા કરતા વધારે સારું. બહુ મીઠી વાતો છે હો તમારી. હવે તો સાચે કહું છું, સૂઈ જાઓ. જોજે પછી ડાયાબિટીસ ના થઈ જાય. એટલે ચાલો ચાલો સૂઈ જાઓ. ચાલો, ના શું ગમે ત્યાં વસ્તુઓ મૂકી જ દેવાની. ચાલો સૂઈ જાઓ તમે, હું મૂકી દઉં છું. પૂરા વેજ પાર થશે આ. ક્યાં હશે? ક્યાંય મળતું નથી. હજી વિચાર કરે છે કે શું જમવાનું બનાવવું એમ? હે? હા જુઓ ને, ક્યારની દાળ ગોતું છું પણ ક્યાંય મળતી જ નથી. આ અડધો કલાકમાં મારે ઓફિસ જવાનો ટાઈમ થઈ જશે. હજી તું એ ટિફિન રેડી નથી કર્યું. હજી તો તું વિચાર કરે છે કે હું દાળ ગોતું છું. હે? આવું હોય? હા, પણ આમ થોડાક આમ આગા ઉભા રહ્યો તો મારે આ ભૂખ છે બસ. તો ફટાફટ કામ કર ને, આટલી બધી વાર શાની લાગે છે? હાથ છે મારા, મશીન નથી કે ફટાફટ ચાલે. આ તો તું જ કહેતી હતી ને કે આ સ્વીટી બેન જ્યારે હતા ત્યારે ઈ આડેથી કામ કરી લેતા હતા. હવે શું તને તકલીફ પડે છે? એ હતી તો કામ થતા હતા ને હવે એ નથી તો કેમ બધા પડ્યા રહે છે કામ? જુઓ, કામ થશે પણ નિરાતે થશે. તમે કહેશો એ ટાઈમે નહીં, પણ મારા ટાઈમે બધા કામ થશે. એટલે ખોટી મારી યારે મગજમારી નહીં કરો. ઓહો, એક મિનિટ. અમારે છે ને ટિફિન લઈને ઓફિસ આ તો જવાનું મોડું હોય. થતું હોય ને તો હોટલમાં ખાઈ લેવાનું. કેમ? જરૂરી નથી કે ઘરનું જ લઈ જાવ. ઘરનું જ ખાવાનું છે મારે. હોટલમાં પછી ખાવા માટે, હોટલનું ખાવા માટે તને આ ઘરમાં નથી લાવ્યો પરણીને હો. તો પછી વાર લાગશે. કેમ વાર લાગશે એટલે? હે? વાર લાગશે તો વાર લાગશે. પણ શા માટે એમ કહું છું? પહેલા તો ફટાફટ કામ થઈ જતા હતા. આ બેનના લગ્ન થયા પછી શું તકલીફ પડવા માંડી? એ તકલીફ કઈ નથી પડતી, પણ મશીન તો, પણ માણસ છું, મશીન થોડી છું. પણ હું ક્યાં કહું છું તું ફટાફટ કામ કરી નાખ બધા, પણ ટાઈમે થવા તો પડે ને. તું મશીન નથી, હું પણ જાણું જ છું. તું પણ થાકી જતી હોય. તો એક કામ કરો ને, કામવાળી રાખી દો મને. એટલે મારે હવે કામવાળીને હોતે ને પગાર ચૂકવવાનો. હા, તે એમાં 5-6 હજાર રૂપિયા મહિને લઈ જાય એમાં શું થઈ ગયું? વાહ, તો તું શું કરીશ? હું કહેજે કામ જ મને. કરીશ, પણ એટલે- મારાથી થશે એટલું કામ કરીશ, બાકીના વધેલા કામ ઈ કરશે. એટલે શું કામ કરીશ તું? એ પછી? તમારે ક્યાં વહીવટ કરવો છે? જો કામવાળી રાખું તો સવારમાં આવીને કચરા પોતા કરી જશે, રાંધી જશે. એ બાને મારે તો- સારું રહે ને, મારી તબિયત પણ સારી રહે. આ એકારે આટલા બધા કામ હું નથી કરી ઓ શકતી. હેલો, આપણી તબિયતને કાંઈ મોત ન થાય હો. આરામ હારી છો, ખાઈ પીને મજા જ કરો છો અહીંયા. કાંઈ તૂટી નથી ગયા કામ કરી કરીને. વાહ, તમારે ઘરના વહીવટ કરવાની કઈ જરૂર નથી. જરૂર હોય જ ને. ટાઈમે ખાવાનું નથી મળતું, ટિફિન નથી મળતું. હે? આ કેટલાક દિવસ બીજાના ટિફિનમાં જમવું, તો હોટલનું પછી જમવું. હોટલમાંથી જ. આ રોજ રોજ સારું ન લાગે. બીજાના ટિફિનમાં જમવું, હે, હોટલનું જમવું. આ બીમાર પડી જાઉં પછી કામ પર કોણ જાય? હે? રામ. આ જો મોજ કરવી છે, ચીકુ ખાવી છે, જરાક ધૂળ ઉડી ત્યાં કે છીક આવી ન. મહારાણીની જેમ જિંદગી જીવવી છે. જો તમે છે ને આ તમારી લવારી બંધ કરો ને. એક તો તબિયત સારી ન હોય, ઉપરથી તમારી આ લવારા. મારાથી છે ને થશે એટલું કામ હું કરીશ. એક કામ કર, આ જેટલી તું જીભ ચલાવે છે ને જીભ, એ પ્રમાણે હાથ ચલાવ એટલે મને ટાઈમે ટિફિન મળે. તો પછી સાંજનું લાગી જાવ ને તમે. આ ગેસને કેમ એમ હાકળે બાંધી રાખ્યો છે? બનાવવા મળવાનું. કંઈક શરમ કર બોલતા વખતે. આ હું છે ને મારે રાંધવું ન પડે એટલે જ તારી સાથે મેરેજ કર્યા છે ને તને લાવ્યો છું તો અહીંયા. હું કઈ કામવાળી નથી આ ઘરની અપા- કે આ ઘરના ઢસેડા જ કરવાના મારે નકરા. ઘરની વહુ જેટલું કામ કરે ને એટલું તો કરવું જ પડે. કોઈ કહેતું નથી તને તું કામવાળી છો એમ. રેવા દ્યો ને. આ ઘરની વહુ ને આમ છે ને તેમ છે ને ફલાણું આવું બધું બોલતા હારવા લાગે. આ છે ને માણસની જીભ હાલે, ખાલી જીભ. હું ઈ જ કહું, જીભ જ હાલે છે, હાથ નહીં. તમારા, મારે નહીં. મારા હાથ હાલતા હોય ને તો આ તારી જીભ મોઢામાંથી નીકળે નહીં બહાર. નીકળશે. ભગવાને મને જીભ આપી છે તો બોલીશ. મારી જીભ છે, તમારે શું?
તમે તમારા હાથ હકારો ને કરવા મળાય કામ. વાસણ ધોય, આ કેટલા વાસણ પડ્યા છે, એક બે તપેલી ધોઈ નાખો તો કઈ ગળી નહીં જાવ. મદદ કરશો તો. શું કીધું તું? હાથ ચલાવો. ચલાવો હાથ? કામમાં કીધું. ચલાવું એટલે ખબર પડે તને. ડાચું ફરી જાય હાથ ચલાવીશ ને તો. ફેરવી તો જુઓ. ખાધા વગરના નો રહો જો. તો કહેજો. મારું મગજ ન તપાવો હવે. મને છે ને મારા મા બાપે આવા સંસ્કાર નથી આપ્યા. આ તો મારા મા બાપે એવા સંસ્કાર આપ્યા નથી જોઈ આપ્યા. લઉં છું. આ જોવો જ મા છું. બાપ ઉપર નો જાતા હો. મને જે કેવું હોય ને હેઠે રાખ કહી આમ દેજો. કે પડી જાય એક હમણાં ઊંધા હાથની. ઊંધા એટલી પઈ જાય. મારી તો જુઓ. કહું છું ને મારામાં એ બધું નથી કે હું હાથ ઉપાડું, પણ તારે સમજવું જોઈએ. તમારા બાપે એટલા જ સંસ્કાર તમને આપ્યા છે, ખાલી આટલું જ બોલવાનું કે પડી જાય ઊંધા હાથની. હા, સમજ્યા? એ બોલું છું ને એટલે ત્યાં સુધી સારું છે. હાચીને મારીશ ને તો તકલીફ તમે પડી જાતા હોય તો જાઓ. જશે. જાય માહિતી આ બનાવી દે મને પેલા ટિફિન. તો આજ તો હવે ટિફિન નહીં જ બને. તો હું ભૂખ્યું રહેવાનું મારે? તમારે જે કરવું એ કરો. હે ભગવાન, ક્યાં પનારે પડી મારા. સ્વીટીના લગ્ન થયા ને પછી આટો મારવા એ જવાનું નથી. પણ એક કામ કરું, આજે એના ભાઈ અને ભાભીને જ મોકલો, મળી આવે. મહેન્દ્ર, હા બાપુ. હોને બોલાવીને આવ્યો તો. બોલો, શું કામ પડ્યું બેવનું? તમને એટલે કીધા પહેલા વ્યવહારની કાંઈ ખબર નથી પડતી. વ્યવહારની બધી સમજ પડે છે, કેમ ન પડે? તો આ બેનના લગ્ન થયા એને કેટલો સમય થયો? 1.5 મહિનો થયો. હા, તો ત્યાં જવાય ને ખબર પડે. હા, તો જવું તો પડે જ ને. પણ તમે કહો ત્યારે જવાય ને, નહીં તો એમ કહો કે હમણાં લગ્ન થયા છે ત્યાં હું ડાયટો બાપનો, એમ તો તમે એમ કહી દો તો અમારે શું છે પછી તમારી સામે થોડું બોલાય છે કંઈ? મને તો બહુ યાદ આવે છે બેનની. તો પછી એક કામ કરો, આજે તમે 2 જણા છે ને એના ઘરે આટો મારી આવો. પપ્પા, તમે ફ્રી હોય તો તમે પણ હાલો ને. અરે પહેલા તમે બંને જઈ આવો, આવે તો તેડતા આવજો, નકર પછી હું 5 દી પછી પાછો જાય. ચોખવટ કરો. આંટો મારવા જવાનું છે કે તેડવા જવાનું? આટો મારવા જવાનું છે અત્યારે. જો તમને સાંભળે તો વાત કરજો કે ભાઈ અમે તને તેડવા આવ્યા છીએ. નો સાંભળે તો હવાણ કરીને વહી આવજો, પછી હું 5 દી પછી જાય તે તેડતો આવીશ. બસ. તો જો આંટો મારવા જ જઈશ. તેડવા જવાનું છે એ તમારું કામ, બરાબર? એના તબિયત અંતર પૂછતા આવીએ, મને જમાઈના ને બેનના બેયના, એના ઘરવાળાના ને બધાયના. મને તો એવું લાગે છે કે આ સ્વીટી બેન સાસરિયામાં ગયા છે ને પછીથી તો પિયરને ભૂલી જ ગયા. એને મનથી એવું નહીં થતું હોય કે ચલો હું મારા ભાઈ ભાભી પપ્પાની સંભાળ લેવા જાઉં, એકાદ આટો મારું. એમાં એવું પણ બને ને કે અહીંયા કરતા વધારે પ્રેમ એમને ત્યાં મળવાનો ચાલુ થઈ ગયો હોય, એવું પણ બને. હા, આમ પણ આપણે જો ને લગ્ન પહેલા અહીંયા જોતા હતા, ગમે ત્યારે બિચારી ખાવ નર્વસ જ હોય, મોઢા ઉપર કાંઈ હુશ જ ન હોય, અને ત્યાં જઈને સુખી હોય છે, બીજી કાંઈ ફોન બોન કાંઈ છે જ નહીં. અને અહીંયા હું તકલીફ હતી એ તો મારો ભગવાન જાણે. આમ તો જો કે સ્વીટી બેનને અહીંયા કંઈ તકલીફ નહોતી, ખાઈ પીને દુબાકા જતા, કોઈ દિવસ કોઈની રોકટોક નહોતી. તો આપણે આવું તો ના કહી શકીએ, પણ હા અમુક સમય હોય. સ્વીટી બેનને સાગર કુમાર હારે મન મળી ગયું હતું, પછી અમુક સમયે દીકરીને એના પિયરિયામાં ન જ ગમે. હા, મન મળવા એ મેન વાત છે ને પપ્પા. હે, મન મળવા જોઈએ તો માળવે જવાય. પણ આ અમુક હારે મન જ ન મળ્યા હોય તો કેમ મેળ કરવો? પપ્પા, આમ તો સારું છું તમે મને કીધું બેનની ઘરે આટો મારવા જાવ, ત્યાં જઈને કંઈક સારું પેટમાં તો જાહે. આજ તો ભૂખ્યો છું સવારનો. કેમ? મોડું થઈ ગયું તું, ટિફિન જ બનાવી દીધું. લ્યો, આ સ્વીટી હતી ત્યારે કારે મોડું થતું એક કામને? અરે ભાઈ, નથી થતું, કોઈ દી નથી થયું, પણ હવે આજે કોને ખબર, આને મોડું થઈ ગયું, ટિફિન ન બનાવ્યું. પપ્પા, એમાં એવું હતું કે સ્વીટી બેન હતા ને તો મારે હાથ વાટકો રહેતો. હું રસોઈ બનાવતી તો એ કચરા પોતા કરી નાખતા, અને આમ પણ ક્યારેક ક્યારેક તો એ મશીનમાં કપડાં ને એવું નાખતા ને તો હું શાક બનાવું તો એ લોટ બોટ એવું બાંધી દેતા. અને હવે છે કે બધું સવારમાં એકલા હાથે કામ પડે છે તો નથી પહોંચી વળાતું. ત્યારે તમે એમ કહો છો કે સ્વીટી બેન હતા તો સારું હતું, એ રસોઈ બનાવે તો હું કચરા પોતા કરતું. અને લગ્ન પહેલાં તો તમે એમ કહેતા કે સ્વીટી બેનને હું ના પાડું છું છતાંય ઘરના બધા જ કામ કરે છે.
હા પપ્પા, હું એને ના જ પાડતી. હું એને એમ જ કહેતી કે તમે રહેવા દ્યો, તમારે કામ નથી કરવું. પણ એ છે ને સમજતા જ નહીં. એ મને એમ કે ભાભી નવરાને બેઠા બેઠા હું શું કરું, એમ કે ફોન જોઉં તો કેટલોક જોઉં. એ ફોન જોઈને બિચારા કંટાળી છોડો જાય. નહીં પપ્પા હવે હવે એ વાત જવા દો. તો તું ત્યાં જાશ તો આજ ઓફિસે રજા નહીં પડે? ભલે ને પડે. બેનની ઘેર જવામાં શું રજા ને શું કામ? બેનને મળવાની ખુશી હોય કે ઓફિસે જવાની વધારે હોય? એ તો અમારે ફરવા જવું હોય ને ત્યારે જ બધું નડે, નહીં મહેન્દ્ર? આપણે જાવ જ છો બેનપણીઓ હારે, ફોન આવી જાય ચાલુમાં. હે હાલ એતલ આપણે હાલી નીકળો છો નવે નકોર હાડી પહેરીને. તમારી હારે જવાની વાત કરી છે. હા મારી હારે જશું. આપણે ક્યાં બુઢા થઈ ગયા, બરાબર ને પપ્પા? હવે છે ને તું પાછો ઓફિસે ફોન કરી દેજે. ફોન તો કરવો પડે, ભલે રજા પાડો પણ કઈને રજા પાડો, નકર ક્યારે છુટ્ટી મારી દે ને. આમે સમય ઘણો ખરાબ ચાલે છે, હીરાનો કાપડનો બધોય. એટલે સમજી વિચારીને પગ મૂકવા પડે એવો સમય છે અત્યારે પપ્પા. સાચું કીધું હો તમે. કાંઈ નહીં, હું પહેલાં ઓફિસે ફોન કરું અને પછી ટિકિટ લખાવી દઉં, એટલે બેનની ઘરે હાન થાય તો પોગી જાય. પોગી જાવ એ જ હવે એમાં ક્યાં હાંત પડવાની છે. હવે આપણા શહેરમાં છે અડધો કલાક હા એ એમ જ કહેવાય. અને પછી છે ને બધા એવું લાગે ને તો તારા તરફથી હોટલમાં જઈને જમી આવજો, એને બહુ ખર્ચો નહીં કરાવતા. એટલે પહેલી વાર જાઉં છું, તેને હોરી નાખવાના હોય જમાઈને. પહેલી વાર તો મુકાય જ નહીં. પછી બેનના હાથમાં આપણે ભલે 1000-1500 દઈ દઈ, એ 2 નંબરની વાત છે. બાકી જમાઈને તો મૂકવાના જ નહીં, હોરી જ ન થાય. હું કેવું તમારું? તો એ તો તમારા બધા હાળા જમાઈનો જે સમય હાળા બનાવીનો જે સંબંધ હોય એ બીજું. તો સારું, તો પછી વધારે વાટ નથી જોવી, નીકળીએ જ તે તો. હા જાવ. હે આ પાકીટ લેતી હોય તારું હોય તો, નકર એમનો માલો. તૈયાર તો હવે થવા રૂડી દ્યો. રૂપાળીશ. પપ્પા અને કયો ને તૈયાર થવા દે. હા ભાઈ જવા દે ને, બેનના ઘરે જવાનું હા. છે. માથું બાતું હરખાઈ તો બોલાઈ લે. મારા નણંદબા મને જોવે તો આમ ભેટી પડવા જોઈએ મને. હા પેટી જ પડશે તને તો જોઈ. પછી કેટલા કે- દિવસથી નથી મળી હું. 1.5 મહિનાથી મળીને જ. હા માથું બાથું હરખું વળાવજે તો તું વધારે સારી લાગે. હા જાઓ. શું જોવો છો? મારી એક ફાઇલ હતી અહીંયા. છો મને તો અહીંથી કંઈ દેખાતું જ નથી. એની માટે છે ને નાના હોય ને ત્યારે મમ્મીને કેવું પડે, મમ્મી કોમ્પ્લેન પીવડાવો એટલે આપણે લાંબા થઈએ. ત્યારે કોમ્પ્લેન આવ્યું જ નહોતું. નહોતું આવ્યું તો જે આ માળિયું હોય ને માળિયું ત્યાં લટકવું પડે તો લાંબા થાય, નકર અમારું પછી ઘર આમ જ એવું નહોતું કે માળિયામાં લટકે. હવે બોલો આગળ. જ. એવું છે તો ગમે ત્યાં રહેતા હોય ને ત્યાં ગાર્ડન તો હોય ને ગાર્ડનમાં બધી સુવિધા હોય. મને બહાર જ નહોતા જવા દેતા. ઓકે એવું હતું તો ઘર તો હતું ને કે ઘરે નહોતું? ઘર તો હોય ને. હોય ને. હે તો એમાં આ ખુરચી પણ હશે, હતી કે નહોતી? કોક આવ્યું, ઊભી રહે પછી આપણે લમણા ચેક કરીએ. લે હું તમે ધોળા દિહાળે દરવાજા બંધ રાખીને બેઠા. અરે અમે જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છો? બસ એકદમ મજામાં. એમાં એવું છે ને કે એપાર્ટમેન્ટમાં રહીએ ને એટલે બધાય પોતપોતાના બારણા બંધ જ રાખે. તો શું કરીએ હવે, અમે બંધ રાખીએ. અને સ્વીટી મારી બેન અહીંયા આવી તારા ભાઈ પાસે. ભાઈ ને તો હોડ. શું કર છો? કેમ છો ભાઈ? આરામ હું મારું હજી છે. અમને આજે કહેવાની જ હતી કે મારે જવું છે મારા પિયરે મારા ભાઈને મળવા. હા તે ચા જતી રહે, તમ તારે આમ વાંધો જો નહીં. સાચા દિલથી મને યાદ કર્યો ને એટલે હું અહીં હાજર થઈ ગયો. હવે સાચી વાત. હા મારા જીજાજી કઈ હેરાન બેરાન તો નથી કરતા ને? અરે શું વાત કરો, રોજ જે આની પાસે છે ને ઘરના હંધાઈ કામ કરાવું એ તો છું. કરવા જ પડે, એમાં કઈ મારી નવાઈ વાત તો સાંભળો, એને કેટલી હેરાન કરું. રોજ જે ઘરના બધા કામ કરાવું છું. અમે રહીએ એક તો ચોથા માળે એટલે દિવસમાં 15-20 વાર તો આને નીચે ઉતાર રોજ. બહુ મજાકિયો સ્વભાવ છે આમનો. એટલે મારી બેન જો ઉકાઈ ગઈ. હે? હા ખાલી 10 કિલો હુકાણી છે આમ ઉપર. હા, હા, એની તો આદત જ છે બડબડ કરવાની. પણ અચાનક કેમ તમે અહીંયા? જો બેન મને તારી બહુ યાદ આવતી હતી તો મને એમ થયું કે સ્વીટીના ઘરે જાઉં ને એને મળી આવું. આનું કામ જ આવું, વ્યક્તિ આવે ને તોય વાંધો, વ્યક્તિ નો આવે ને તોય વાંધો. હા અને મને પણ છે ને અમારા એકના એક નણંદબાની બહુ જ યાદ આવતી હતી. હા એટલી યાદ આવતી હતી ને કે આમ જો આ રસ્તામાં છે ને માથું વળાવવાનું હરખું ભૂલી ગઈ. હા એટલી યાદ આવતી હતી એને તારી. હા લાગે જ છે ઉઠીને આવ્યો એવું. તમને મારી યાદ આવતી હતી? એમની ભાભી હવે કેમ રહે છે કામ કરવામાં? તો એમની ભાભી હવે કેવું રહે છે? આ કામ કરવામાં તમારે ભી પડતી હશે કા? શું છે આ બધું?
ભાભીને કામ કરવામાં ભીં પડતી કઈ સમજ ન પડી મને. એને મોઢું જો ને સમજી ગયા. એને પૂછો ને. શું છે આ એ બધું? બધું તો ચાલતું રહેવાનું. આ છે ને નણંદ ભોજાઈની વાતો કહેવાય. તમારે ને મારે આમાં વચ્ચે ના પડવું જોઈએ. ચાલો ની એ ભાઈ જે હોય તે સમજી જાય. હવે પ્રોગ્રામ શું છે? ક્યાં જવાની વાતો કરતા હતા બે? અરે તમારા ઘરે આવવાની આગળ જોન કીધું વાતો કરવાની છે, શરૂઆત કરવાની હતી પણ મને નહોતી ખબર. ચાલો મેં કીધું કે આમ પાર્ટી બાલ્ટી કરવા જતા હોય તો ભેગા ભળી જાય એમ. શેની હા તો પાર્ટી હે? 26 એમ જ. ગોઠવીએ તો. અબ એટલે લે. સંધ્યા ટાણું કહેવાય ને અ- ત્યારે આપણે બહાર ફરવા જઈએ, સનસેટ પોઈન્ટ ઉપર આમ સુરજ દાદા નીચે આવતા હોય એ જોઈએ, કેવું લાગે. સાથે સાથે મેગી અથવા મકાઈનો ડોડો ખાઈએ. બસ કરો ને, મને ખબર છે તમારી પાર્ટી કઈ હોય. ના ના એવું ના ના એવી તો કરતા જ નથી ને. હમણાં શ્રાવણ મહિનો પાછો. આપણે સુરતમાં 6:45 નો ટાઈમ ફેમસ છે, તને ખબર છે ને? હા એટલે બધાને એ જ ન હોય ને, બધાને અલગ અલગ કામ હોય. મારે રહેવું જ નથી આમ નિહારે. જો આવું જ બધું હતું તો જો એટલે જ આવ્યો વીઆઈ તું તારે હા, લેતા જાઓ, અહીંયા લેતા જાઓ વીઆઈ તું ગભરામાં જરાય. હા. તારો ભાઈ અહીંયા છે. પછી 6:45 નું કહેતા હતા તમે. હું બોયલા અરે કાંઈ નહીં, મને પૂછું છું. આ પાર્ટી બાલ્ટી કરવાના ધંધા બંધ ન કરો. કરાય, આવું કરાય કોઈ દિવસ? કરાય જ. તમે છે ને આ સાઈડ જ બરાબર હતા હો ને. હા તમે બે મળીને ખુશપુશ કરીને કે ખાચે ના પાર્ટી ના હું એને કેન્સલ કરવાનું કહેતો તો આવું ન કરાય એમ. હા. આ ધંધા ખોટા. આવું કરાતું હશે કઈ? હા એમ. એટલે આ શું છે હવે મને એમ લાગે છે કે અહીંયા ને અહીંયા તમે મને આજ પાડી દે. અરે એવું તો બધું ચાલ્યા કરવાનું, સમજો ને તમે. હવે આજે આપણે તમે અહીંયા આવ્યા જ છો તો જમણવારનો પ્રોગ્રામ આપણે આપણી ઘરે રાખવાનો છે હો. હા, કેમ નહીં. અને હું કહું જમણવાર તો આ નણંદ ભોજાઈ બનાવી નાખશે. આપણે થોડાક આમ આટો મારતા આવીએ ગામમાં. હા એ તો મેં આવ્યા છો તો મારે મારું ગામ મારી સિટી બતાવી તો હા. પડશે ને કે ક્યાં કયો ગલ્લો છે, ક્યાં કઈ દુકાન છે, ક્યાં કયું મંદિર છે ને છે. કાંઈ જવાનું નથી બરાબર છે. અહીંયા ને અહીંયા જ રહેવાનું છે. એટલે વધારે બોયલા ને તો જોઈ લેજો. અને રસોઈમાં છે ને મારી મદદ કરવાની છે. મારે કરવાની છે મદદ? કેમ કે આ તો કરશે નહીં. હે મારા ભાભી અરે હું કામ નહીં કરે? આ મારી બેન ની ઘરે આવી છે, મદદ કરાવે જ ને. હું કામ ઘરે ન કોઈ દી નથી કરાવી તો અહીંયા હું કરાવવાના. બરાબર ને સાગર? એવું બધું તો ચાલ્યા કરવાનું. આનો મજાકિયો સ્વભાવ છે ને એ કોઈ દિવસ જશે જ નહીં. હું કહે છે સ્વીટી? ઘરે કોઈ દી છોડો ને આ બધું. હું પાણી પીને આવું, તરસ લાગી છે મને. અરે હા જાઓ જાઓ તમે તારે. શું થયું આને તારી ભાભી ગળા સુકાઈ જાય ને ભાભીના બોલી બોલીને. એમનો બોલવાનો તો જીભડો લાંબો જ છે. ત્યાં શું બોલવું જોઈએ ને એનું ભાન રાખતા શીખો. તમને ખબર છે ને એણે મારી હારે કેવું વર્તન એ કર્યું? જે હોય તે. શું બોલે છે બેટા? કઈ નહીં કઈ નહીં, એ તો અમારું ચાલ્યું કરવાનું છે. તમે જરાય ચિંતા ના કરો. હા શું ખાવું છે એ કયો. આજે તમારી પસંદની વસ્તુ બનશે. તું મારી બેન જે કાંઈ બનાવે ને બધું સારું જ બનાવે છે. તો એક કામ કરીએ, આ તમારી બેન પાસે છે ને મોભિયાનું શાક અને પૂરણપોળી બનાવી નાખીએ. તમારે મોભિયા મળે છે? મોભારું છે? ધાબુ છે માથે, મોભારું ક્યાં લેવા જઈશું? મારે તમારી બેનનો છે ને પરીક્ષા લેવી હતી પણ તમે ન્યાય પાણી તો ઈ મારી બેનને થોડી હેઠી પડવા દઉં કાંઈ વાત કરો તે. અને મને મોભ્યું એટલે ખબર છો ને. શું કહેવાય? આ નળિયા. હો નળિયાને મોભિયા કહેવાય? ભાઈ ન કહેવાય. તો શું કહેવાય? ખબર ન હોય તો ન બોલાય. બે નળિયાની વચ્ચે જે મૂકવામાં આવે ને એને મોભ કહેવાય, હા. એને મોભિયા કહેવાય. આમ જો બે નળિયા આમ ઉપર ભેગા થાય ને ઉપર જે મૂકે ને એને હવે સમજાઈ ગયું? જેમાં આ ઘરનું મોભ તમે છો એમ. હા બસ ઈ મોભ એવું. છે. પણ હું શું કહું બેન, તું જમવાનું બનાય, હું ને મારા જીજાજી જરાક આટો મારતા આવ્યો. આટો જ ત્યો. હા આટો આટો. હા હા આટો આટો. એ ગઈ હું છે તો પછી ગોઠવીએ કંઈક. હે ને પણ જો તમારી બેનને ખબર પડી ગઈ ને તો એક કરતા બીજું થાય નહીં પાછું. પડે, નહીં પડે મારે અહીંયા જ રહેવું. નહીં પડે. હા એમ. હા, એમ ચિંતા નહીં. હાલ હાલો.